નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને જોઈશું સૌથી પહેલા રાજ્યમાં થયેલા વરસાદના ટોપ 9 સમાચાર। ગુજરાતમાં વરસાદી વાતાવરણ, સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। રાજ્યના 203 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, 153 તાલુકામાં અડધાથી 6.5 ઇંચ વરસાદ, સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, મહેસાણામાં 6.5 ઇંચ, વિસનગરમાં 6 ઇંચ વરસાદ, લુણાવાડા, વિજાપુર અને વડગામમાં 5.5 ઇંચ વરસાદ, સાબરકાંઠાના તલોદ અને હિંમતનગરમાં 4.25 ઇંચ વરસાદ। સાબરકાંઠામાં અનરાધાર ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। પ્રાંતિજ તાલુકામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। 6.5 ઇંચ વરસાદથી પ્રાંતિજ પાણી થયું। ભારે વરસાદ ખાબકતા મોટાભાગના વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા। તલોદ, હિંમતનગર સહિતના તાલુકામાં ભારે વરસાદ થયો। ધોધમાર વરસાદના પગલે જાહેર માર્ગો પર પાણી ભરાયા છે। બનાસકાંઠા જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। જિલ્લામાં શરૂ થયેલા વરસાદે ચોમેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું। વરસાદને કારણે પાલનપુરની મેવાડા સ્કૂલ નજીક પાણી ભરાતા વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદને પગલે અમદાવાદ પાલનપુર હાઈવે પાણી ભરાયા। અમદાવાદ પાલનપુર હાઈવે પર પાણીના ભારે પ્રવાહને પગલે કાર નાળામાં ખાબકી। સદનસીબે કાર ચાલકનો બચાવ થયો। બનાસકાંઠા જિલ્લાના અંબાજી, દાંતા, વડગામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ। ભારે વરસાદને પગલે દાંતાના બજારોમાં પાણી ભરાયા। અંબાજીના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। હાઈવે માર્ગો પર પાણી ભરાયા। હાઈવે માર્ગો પર નદી જેવી પરિસ્થિતિ જોવા મળી। મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મહેસાણામાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ। વરસાદને કારણે શહેરના અનેક નાળામાં જળબંબાકાર। મોઢેરા રોડ હાઈવે પાણીમાં ગરકાવ। માર્ગ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ગોપીનાળા અને ભમરિયા નાળામાં પણ પાણી ભરાતા મુશ્કેલીમાં લોકો મુકાયા। મહેસાણામાં અને વિસનગરમાં 6 ઇંચ વરસાદ થયો છે। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। મુશળધાર વરસાદથી અનેક વિસ્તારો પાણી થયા। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વિસનગરમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા। અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે સૂચના આપી। ધોધમાર વરસાદથી મહેસાણા જળબંબાકાર। ગોપીનાળુ અને ભમરિયા નાળામાં પાણી ભરાતા મુશ્કેલી વધી। પાણીમાં ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ કરાયું। ટ્રેક્ટર પર સવાર 13 લોકો પાણીમાં ફસાયા। પાણીમાં ગરકાવ નાળામાં ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર જવા દીધું। તમામને ફાયર સેફટી વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા। પાટણમાં સાર્વત્રિક વરસાદ, લાંબા વિરામ બાદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો। પાટણ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થયો। સિદ્ધપુર, સમી અને હારીજ સહિતના તાલુકામાં મેઘમહેર। ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રાજ્યમાં થયો સાર્વત્રિક વરસાદ, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલની આગાહી કરી। રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું। જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું।